તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ફક્ત 10 પાસ ઉપર તમારે જે રેલવેમાં છે તે ભરતી આવી છે, જેમાં પોસ્ટ, લાયકાત અને તમારે કેટલું ચલણ છે તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો તમારે રેલવે ભરતી બોર્ડ દ્વારા તમારે આસિસ્ટન્ટ લોકો પાયલટ છે તેની ભરતી કરવામાં આવી છે, જેમાં તમારા આરઆરબી, એએલપી તમારી જે રિક્રુટમેન્ટ છે તેમાં ભરતી આવી છે. જેમાં જગ્યાની વાત કરવામાં આવે તો 9,970 તમારી જે છે તે જગ્યા છે. ફોર્મ ભરવાની તારીખ છે તે તમારે 12/4/2025 થી શરૂ થઈ અને તમારે 11/5/2025 સુધી તમારે જે ફોર્મ તે ભરી શકશો. જોઈન વાઇઝ તમારી જગ્યા છે તો તેના માટે પણ તમારી જે લિંક છે તેમાં ટેપ કરીને તમે જોઈ શકો છો કે કઈ તમારી જે જોઈન વાઇઝ છે. કેટલા પાસ તો કે 10 પાસ અને પ્લસ આઈટીઆઈ છે. તેના પછી જે વિકલ્પ 2 છે તેમાં એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ની ડિગ્રી પણ માંગી છે. એટલે બે પ્રકારથી તમારે ભરતી કરવામાં આવશે. જેમાં એજ ની વાત કરવામાં આવે તમારે તો 18 થી લઈને 30 વર્ષ સુધી તમારી જે આયુ છે તે છે. તેના પછીની તમારે એસસી એસટી અને તમારે જે છે તે લોકોને 5 વર્ષની છૂટછાટ છે. ઓબીસી ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ છે. અને જનરલ લોકો છે તે લોકોને જનરલ અને ઓબીસી લોકોને 500 રૂપિયા ફી છે. અને એસસી એસટી માટે 250 રૂપિયા તમારે જે ફી છે. તો આ રીતે તમારી જે છે તે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવા તેના માટે પણ કમેન્ટ કરી દેજો. તો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો. અને ભરતી સારી છે એટલે ફોર્મ તમારે જેટલા પણ ઉમેદવાર આઈટીઆઈ પ્લસ હોય 10 પ્લસ આઈટીઆઈ તો તે લોકો ફોર્મ ભરી દે. તો મળીશે બીજા વિડીયોમાં. તાલીક બધા મિત્રોને જય હિન્દ.